મુન્દ્રાના ભદ્રેશ્વરમાં પતિએ પત્નીની હત્યા કરી ફરાર થઈ જનાર આરોપી પતિ ઝડપાયો. મુન્દ્રા તાલુકાના ભદ્રેશ્વર વિસ્તારમાં ગઈ રાત્રિ પતિએ પત્નીની હત્યા કરતા વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો. માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા પરિવારની આશરે 52 વર્ષીય હવાબાઈ અભુ ગોધા પર તેમના પતિ 55 વર્ષીય અભુ આમદ ગોધાએ ઘાતક હુમલો કર્યો હતો, જેમાં મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં મુન્દ્રા મરીન પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. હત્યા બાદ ફરાર થયેલા આરોપી પતિને પોલીસે ઝડપી લીધો છે અને આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે. અહેવાલ પ્રતિનિધિ સમીર ગોર, મુન્દ્રા દ્વારા. પરના સચોટ અને ધારદાર સમાચાર નિહાળવા અમારા ડિજિટલ પ્લેટફોર્મ ન્યૂઝ ચેનલ કચ્છ કાનૂન અને ક્રાઇમ ન્યૂઝને સબસ્ક્રાઇબ અને લાઇક કરો.